શું નામ તમારું? વિમલભાઈ હરણિયા, વિમલભાઈ હરણિયા. રહેવાનું ક્યાં? મોરબી મોરની ચોકડી. બરોબર. અને વિમલભાઈ તમારી ઉંમર કેટલી થઈ? ઉંમર મારી 43 વર્ષ. 43 વર્ષ. અને જેને કહેવાય ને કે તમારે શું શું કરો બિઝનેસ? સિરામિક. બરાબર. વિમલભાઈ મારી પાસે કેટલા સમય પહેલાં આવેલા? 19 તારીખે આવ્યો તો 1 મહિનો ને માથે 5-7 દિવસ થઈ ગયા. 1 મહિનાની માથે 5 દિવસ થયા ત્યારે વિમલભાઈ મારી પાસે આવીને કેટલી ફરિયાદ હતી વિમલભાઈ? 2 કલાક ફરિયાદ લખાઈ હતી. શું લખાવી હતી? ગેસ, બહુ મોટો પ્રોબ્લેમ ગેસનો હતો. ઊંઘ નહોતી આવતી અને ગેસ આ મોટો પ્રોબ્લેમ. ખાવાની ઈચ્છા બહુ થતી હતી. અને થોડુંક જ ખાઈ શકતો તો. બપોરે ખાલી 2 રોટલી થોડાક દાળ ભાત ખાતો હતો તોય રાતે ઈચ્છા ન થતી હતી. ખાલમાં આખો દી ઓડકાર આવે અને રાતે પાછું ખાવાની ઈચ્છા થાય એટલે થોડુંક ખાવું, એક અડધી ભાખરી કે એક ભાખરી થોડું ઘણું ખાધું એટલે રાતે હુઈ ન હોય, પડખા ફરું, રાતે ઊભું થઈ થઈને ગેસ ખાવો, ઓડકાર આવે, કડવી ટીકડી ખાવો, બીજી નોખી એલોવેરાની ઓલી બધી આ ડોક્ટરોની દવા ખાતો હતો. એનું પરમેનન્ટ સોલ્યુશન નહોતું થતું. ગમે એમડી ડોક્ટર પાસે જઈ એટલે દવા આપતા હતા. 8 દી દવા દઉં, ભૂખા પેટની આપે અને આ આપે તે આપે, 8 દી મોજ આવે. પાછી એ હતી એની પરિસ્થિતિ હતી. હવે 1 મહિના 5 દિવસ પછી પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં પહેલા તો 5 કિલો વજન ઘટી ગયો. મજા આવી ગઈ ને? બહુ મોજ આવી ગઈ. કપડાં જે 2019 નહોતા થતા ને એ અત્યારે થવા માંડ્યા. બરોબર. 5 કિલો વજન ઘટી ગયો એમને. બીજી મોજ શું આવી? બીજી મોજ કે હુવાની, બેવાની કે ગેસ થવાનું નામ નિશાન જતું રહ્યું. અને રાતે કેવું ખાવ? કેટલું ખાવ? રાતે પેટ ભરીને ફૂલ. પાવભાજીની તમે ના પાડી હતી પણ ભાજી હારે રોટલો આ પાડી હતી. એટલે એક રોટલો ખાઈ જવું ને ભાજી ખાઈ જવું લગભગ 2 વાટકા ભરી. તો ગેસ તો નામ જ નથી. ઓલું તો હું થોડુંક ખાવ તો રાતે ગેસ થાય ને હુઈ નહોતો એકદમ. વિમલભાઈ, તમને જો 1 મહિનામાં આટલું રિઝલ્ટ મળ્યું, કેટલા ટાઈમથી હેરાન થતા હતા? હેરાન એટલે સાહેબ હું લગભગ સિરામિકમાં જોઈન્ટ થયો એટલે 8-10 વર્ષથી ધાંગધ્રા રાવલ સાહેબ આગળ કોઈ ડૉક્ટર, અમદાવાદના, રાજકોટના કોઈ ડૉક્ટરને મૂક્યા નથી ગેસ બાબતે. પૂરેપૂરા ગેસમાં આપણે એનો લાભ લીધો હોય અને દવાઈ 2-3 મહિના ખાધી, 3 મહિના મોજ આવે. વિમલભાઈ, મોરબીની અંદર ગેસ છે ને એ તમને ઇનામમાં મળેલી વસ્તુ છે. કારણ કે તમે પ્રસંગનું ખાવ છો એ શું થાય છે ને એ તમને ખબર નથી. બહુ ખાધું સાહેબ, પ્રસંગનું ફૂલ ખાધું. અને તમે જે કીધું એના નિયમમાં હું હાલ્યો હું. તમે ના પાડી કઠોળ, દૂધ, ખાંડ અને ઘઉં, એની હામું નથી જોયું. 1 મહિને ને 5 દિવસ ઘઉંની તો આપણે આમ ના નથી પાડતા, બહુ ઓછા ખાવા. નહીં, મારા માટે મુખ્ય વસ્તુ એવી છે વિમલભાઈ કે આપણું પાચન તંત્ર સુધરી ગયું. બહુ સારું. ગમે એટલું ખાવ તો તમને તકલીફ નથી. અત્યારે સાહેબ લગ્નમાં હું ગયો તો રાતે ઢોસા ખાધા, બીજું કઈ ના ખાધું. બરોબર. ઢોસા 2-3 પેટ ભરીને ખાધા, ચાટ ખાધો. પણ રાતે હું તો એમ ન થયું ગેસ થઈ જશે. ઓલું તો બીક જ રાખે રાતે ગેસ થઈ છે, ગેસ થયો જ નહીં. બરાબર. એટલે એમાં મજા આવી. એટલે વિમલભાઈ, લોકોને તમારે શું કહેશો કે આ તમારી પાસે કોઈ રસ્તો જ નથી? રસ્તો નહોતો. આ રહ્યું ને આ એલોવેરા, ઓલું એલોપેથી કરતા આ નેચરોપેથી. સાહેબે કોઈ દવા આપી નથી. સાહેબે શું આપ્યું? 2 ટીપા આપ્યા તુલસીનો અને એલચીનો. બરોબર. અને એલોવેરા આપ્યું. એ મને 2 ઢાંકણા એલોવેરા પીવું. બાકી કોઈ દવા નથી. બસ નિયમમાં સુધારો કરાયો સાહેબે. તમને જોઈને કેટલા લોકો પૂછે છે? કેટલાય પૂછ્યું સાહેબ ને, 4-5 જણાને એડ્રેસ આપ્યા, આવશે તમારી પાસે. બહુ સારું થઈ ગયું. પણ મૂળ વાત એવી છે કે મારે લોકોને એમને હાજા કરવા છે. પણ છે ને વિમલભાઈ, પેટ તમારું છે, મોઢું તમારું છે, પેટમાં ગયા પછી શું થાય નહીં તમને ખબર નથી. અમને ખબર છે. પ્રશ્ન આવે, સમજી ગયા? મેં સાહેબે કીધું એમાં ફૂલ નિયમ પાડ્યા હે. કોઈ વસ્તુમાં બાદ નથી કરી. સાહેબે એમ કીધું આને નહીં અડવાનું એટલે આપણે અડ્યા જ નથી. સુંદર મજાનો સરસ અભિપ્રાય આપ્યો. એ બદલ વિમલભાઈ ખૂબ 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 ધન્યવાદ. ઓકે.